દેદાદરા જમર રોડ ઉપર આવેલ નદામચી તલાવડીમાં મળ્યા મૃત માછલીઓના મૃતદેહ. દેદાદરાની સીમ જમીનમાં આવેલ નદામચી તલાવડીમાં અસંખ્ય માછલીઓના મૃતદેહ જોવા મળ્યા. અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પ્રવાહી અથવા દવા પાણીમાં નાખ્યા હોવાનું અનુમાન. મૃત માછલીઓના મૃતદેહને લઈ વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ રાહદારીઓ અને ખેડૂતોને દુર્ગંધનો સામનો કરવા મજબૂર. નદામચી તલાવડીની અંદર તરતા મૃતદેહનું મોતનું કારણ અકબંધ. દેદાદરા ગામ સીમ જમીન આવેલ નદામચી તલાવડીમાં ગૌવંશ તેમજ ઢોર ઢાંખર અને જંગલી જાનવરો પાણી પીતા હોવાનું સામે આવ્યું. દેદાદરા ગામ અને જમર વચ્ચે આવેલ દેદાદરાની સીમમાં નદામચી ખેત તલાવડી આવેલ છે, જેમાં કોઈ અગમ્ય કારણોસર અથવા ઝેરી પ્રવાહી તેમજ કોઈ દવા નાખી ગયેલ હોય, જેને લઈ નદામચી તલાવડીમાં અસંખ્ય માછલીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. આ નદામચી તલાવડીમાં ખેડૂતો પીવા માટે પાણીનો તે ઉપયોગ કરે છે, તેમજ આ તલાવડીમાં ઢોર ઢાંખર અને જંગલી જાનવર રાત્રિના સમયે અથવા દિવસના સમયે પાણી પીતા હોય છે, જેના કારણે કોઈ ઘટના ઘટે તે પહેલાં સાવચેતીના પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ તલાવડીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પ્રવાહી અથવા ઝેરી દવા નાખ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ તલાવડીમાં અસંખ્ય માછલીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. મૃત માછલીઓના મૃતદેહના કારણે આજુબાજુ વિસ્તારોમાં દુર્ગંધ ફેલાવા પામી હતી, જેને લઈ ખેતરોમાં જતા ખેડૂતો અને રાહદારીઓને જમર દેદાદરા રોડ ઉપરથી પસાર થવું અઘરું પડી રહ્યું છે, જેના કારણે પરેશાનીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.